નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ એક્સપર્ટ એકેડમીના યુટ્યુબ ચેનલ પર દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે. આપણે આ વિડીયોની અંદર ધોરણ 12 ગાલા એસાઇનમેન્ટ નામાના મૂળ તત્વો એની અંદર પ્રશ્નપત્ર 5 નો વિભાગ બી નો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ. આપણે એવી રીતે દરેક વિભાગનું સોલ્યુશન આ ચેનલ પર મૂકવામાં આવશે. સાથે સાથે જે પણ વિદ્યાર્થી મિત્રો ધ એક્સપર્ટ એકેડમીના વોટ્સએપ ગ્રુપની અંદર જોડાવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે. એ ગ્રુપની અંદર આપણે જે અહીંયા સોલ્યુશન કરીએ છીએ વિભાગ બી, સી, ડી, ઈ, એફ દરેક વિભાગના સોલ્યુશનની પીડીએફ મૂકવામાં આવશે. હવે આપણે વિભાગ બી તરફ જઈએ તો પ્રશ્નપત્ર 5 નો વિભાગ બી નો પહેલો પ્રશ્ન છે. એટલે વિભાગ બી નો પહેલો એટલે એ પ્રશ્નનો 21મા નંબરનો કહેવાય કે પાઘડી એટલે શું? તો ધંધાની પ્રતિષ્ઠાનું મૂલ્ય દર્શાવતી અદૃશ્ય મિલકતને પાઘડી કહેવામાં આવે છે. મિલકતો અને દેવાનું પુનઃ મૂલ્યાંકન કોને કહેવામાં આવે? તો ચાલુ ભાગીદારી પેઢીના ચોપડે મિલકતો અને દેવા જે કિંમતે દર્શાવેલા હોય તેમને વર્તમાન કિંમતે એટલે કે બજાર કિંમતે લાવવા તેને પુનઃ મૂલ્યાંકન કહેવામાં આવે છે. નિવૃત્ત કે મૃત્યુ પામનાર ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો કયા પ્રમાણમાં આપશે? તો નિવૃત્ત કે મૃત્યુ પામનારને ભાગીદારને તેના ભાગની પાઘડી બાકીના ભાગીદારો લાભના પ્રમાણમાં આપશે. મરજિયાત વિસર્જન કોને કહેવામાં આવે? તો બધા ભાગીદારોની સર્વસંમતિથી ગમે તે સમયે પેઢીનું વિસર્જન થઈ શકે છે તેને મરજિયાત વિસર્જન કહેવામાં આવે છે. 25મા નંબરનો પ્રશ્ન છે ભાગીદારી પેઢીના વિસર્જનની રીતો કેટલી છે? તો ભાગીદારી પેઢીની વિસર્જનની રીતો 2 છે. સામાન્ય વિસર્જન અને અદાલત દ્વારા પણ વિસર્જન થઈ શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 26. ડિબેન્ચર વટાવ એટલે શું? તો કંપની પોતાના ડિબેન્ચર તેની દાર્શનિક કિંમત કરતા ઓછી કિંમતે બહાર પાડે ત્યારે જે રકમ ઓછી લેવામાં આવે તેને ડિબેન્ચર વટાવ કહેવામાં આવે છે. વ્યાજ ગુણોત્તરનું સૂત્ર જણાવો. તો વ્યાજ આવરણ ગુણોત્તર બરાબર વ્યાજ અને વેરા પહેલાનો નફો ભાગ્યા લાંબા ગાળાના દેવાનું વ્યાજ. 28મા નંબરનો છે પ્રશ્ન વેચેલ માલની પડતર એટલે શું? તો વપરાયેલ કાચા માલની પડતરમાં એટલે કે વેચેલ માલની પડતરમાં મજૂરી પ્લસ કારખાના ખર્ચ ઉમેરતા જે પડતર મળે તેને વેચાણ પડતર કહે છે. અથવા તો વેચાણ પડતરનું સૂત્ર છે શરૂઆતનો સ્ટોક પ્લસ ખરીદી પ્લસ ખરીદીના ખર્ચા માઇનસ આખર સ્ટોક. 29 કયા વ્યવહારો હંમેશા કામગીરી પ્રવૃત્તિઓ જ હોય છે? તો કે પગાર, મજૂરી, કામદારને બોનસ, કામદારનો કલ્યાણ ખર્ચાઓ વગેરે ખર્ચાઓ હંમેશા કામગીરીની પ્રવૃત્તિના હોય છે. રોકડ વ્યવહાર છે પણ રોકડ પ્રવાહ નથી તેવું ઉદાહરણ આપો. તો રોકડ બેંકમાં ભરી અથવા રોકડ બેંકમાંથી ઉપાડી. રોકડ બેંકમાં ભરી અથવા રોકડ બેંકમાંથી ઉપાડી એ વ્યવહાર રોકડ વ્યવહાર છે પરંતુ એને રોકડ પ્રવાહ ન કહી શકાય. ઓકે, તો અહીંયા આપણે વિભાગ બી નું પણ સોલ્યુશન થઈ ગયું છે. જે પણ વિદ્યાર્થી મિત્રોએ હજુ સુધી ધ એક્સપર્ટ એકેડમી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લો, લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર પણ કરી દો. હવે આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મળીશું નેક્સ્ટ વિભાગ સાથે. ધન્યવાદ.